મરી જવાનું છે વાત પાકી છે, પણ મહાપુરુષોના કરેલા કેળા ઉપર આપણે હાલવું એ આપણી ફરજમાં આવે છે. આપણને ખબર નથી આત્મો ક્યાં ગયો છે, આપણે તો એ કાલાવાલા કરીએ છીએ, પણ ઈશ્વરને આપણે ભલામણ કરવાની છે કે મારા બાપ, એક અમારી વચ્ચેથી એક આત્મો આવી તારા શરણે આવ્યો છે, એની હજારો ભૂલો હશે પણ તું એના શરણે લેજે અને એને શાંતિ આપજે. બાકી મરી તો જવાનું છે. સારા કામ કરે ખરાબ કરે, રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. તમારું મારું કાંઈ હાલે નહીં. કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. ખરેખર ધન્યવાદ છે કે વાહે પાછળ આવા સંતાનોને થોડી ખબર પડે છે કે મા બાપની વાહે 5 નામ ઈશ્વરના લેવરાવી. બાકી આ પૈસાવાળા છે ઊભા વાહડા જેવા રખડે, માન બાપ મરી જાય 2 મણ ગાયું ખડ નથી દેતા, અને કોઈ ભેગું બંધાયું નથી. વાતું બધા કરે છે, હારે ક્યાં લઈ જવું છે, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ નથી બાપુ, હયેથી છૂટે એ કરી શકે, છૂટતું જ નથી. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કા, કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું કાંઈ ઉપજે એવું નથી રામ. અરે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. અને એમાં માનો પ્રસંગ છે, મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માથી મોટું કોઈ નહીં, જડધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. ઈ અંબા આગળ હાલિયા. તમે છો ને તમારી માના પ્રતાપથી છો, હું છું એ મારી માના પ્રતાપથી. માં ન હોત તો આપણે હોત નહીં. માના ઋણમાંથી હું તો બાપુ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉભી. બસ જરૂર આટલી જ છે. બાકી તો છે ને બધે દુકાનો ખોલી ખોલીને બેઠા છે. આ કાંઈ વાતમાં ભલે દુનિયા જોવા જેવી છે, હરો ફરો મોજ કરો, એની અમે વાંધો નથી, પણ લાખ રૂપિયાના દાન દેશે ને માને બાપને જોતું હોય તો 2 ટાઈમ સારો રોટલો ન દો બાપુ એ ચોપડે ચડે નહીં. લખવું અહીંયા લખી લેજો, મારા જેવું સાચું કોઈ નહીં. માના બાપના બાપુ કાળજા ઠારો ને જો એના આંતળીના આશીર્વાદ મળી જાય ને, જો વિધિના ચકડા ફરી ન જાય ને, તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા વિધિના ચકડા ફેરવી નાખે. માં તમારી જનેતા છે, ઈ એક જ એક અંતરથી બાપુ ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે. આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા. બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. રામ માં તો માં છે. સીતારામ સીતારામ પધારો. માં તો માં છે. ભલા માંથી બાપુ મોટું આ દુનિયામાં કોઈ છે જ. માં બોલો ને મોઢું ભરાઈ જાય. એકાક્ષરી અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે હવારમાં આ માનું નામ અમરીમાં છે ને, એક હવારે 5 નામ અમરીમાં એટલું બોલો ને તોય તમારી જિંદગીનો બેડો પાર થઈ જાય. ભલા તમારા ને મારા હાચા ભગવાન જ આ છે. ઈ તો બાપુ છે ને બધું પછી છે. આપણા સતગુરુ હોય ને, સતગુરુ ઈ 7મા ગુરુ છે. 7મો નંબર આવે ને ઈ સતગુરુ છે આપણા. તો પછી આગળના 6 ગુરુ કોણ? આ તો ખબર હોવી જોઈએ ને. 1 2 3 4 5 6 પછી 7 આવે. આગળના 6 કોણ? પહેલો જ ગુરુ માં છે. લખવું હોય તો લખી લેજો. પહેલો જ ગુરુ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાઈ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખડાવે 4થો ગુરુ છે. ધંધો શીખવે 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે 6ઠો ગુરુ છે. અને હમણાં ભરથરીની વાત કરી ને, આ દુનિયામાં બાપુ આ ચકડામાંથી કાઢીને જે દુનિયાની ટોચે પોગાડે ને એ સતગુરુ છે. મારે ગુરુ છે, મારે ગુરુ. હું હમ ખાવા કર્યા છે, ગુરુ પાસે લીધું કાંઈ? ગુરુને કાંઈ દેવું નથી ને ચેલાને કાંઈ જોતું નથી, બધાનું હાલ્યું છે. એમ નથી બાપુ. ગુરુ અને શિષ્યના નાતા તો આખા કંઈક જુદા છે. કહેવાનો મારો મીનિંગ, હું તો આ ભજનમાં હોય ને તો ભજનમાં કહું ભાઈ સમજાતું હોય તો ઉજાગરો કરજો, નકર હુઈ જજો. 2 બગડે એવું ન કરાય. હા પછી અહીંયા કઈ હુજે નહીં, હવારમાં ડખા થાય અને ગાડીઓ અમને ઓલા આવી નાખી રાત રાગડા તેને હુવા ન દીધા. અમારે હવે ડોબા દોવાનું મોડું થયું. સમજાય ને તો બાપુ આનો કોઈ મતલબ જ નથી. અને જો ભજન સમજાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. જો ભજન આપણામાં બેસી જાય તો બાપુ આ જિંદગીનો બેડો પાર થઈ જાય એવી વાત છે. હમણાં વાત કરી ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરથરી
હાથ હાથ પેઢીઓ ખાય તો ન ખૂટે એ સાધુ બની ગયા, કંઈક તો નક્કી થયું હોય છે ને. આપણને નક્કી જ નથી થતું, સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય, ત્યાં ફડાઈ ફૂટી જાય, લ્યો ગયા. આ જિંદગીના બાપુ કોઈ ભરોસા નથી. આપણે અહીં બેઠા છીએ, સવારે કોઈની ચિઠ્ઠી ફાટી જવાની હોય, કોને ખબર છે? કોઈ બાપુ ભરોસો નથી. એક ઘડી હાથી ઘડી અત્યારે હાલતા થઈ જાઓ, બસ કાંઈક કર્યું હશે એ જ મેળ આવશે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. રામ મારા જન્મે ને 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે ને વચ્ચે ઠેકડા મારવાના છે બધા. બાળક જન્મે એને એનું જે કપડું હોય ને, બાળક જન્મે ને પછી કપડામાં ઉરાવવાનું હોય ને, બાળોતિયું કે બાળોતિયું, એને ગાજ બટણે ન હોય, ખીસું ન હોય, ચેને ન હોય, કઈ ન હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને એની માથે ઓઢાડે ને એને ખાપણ કે કફન કે જે કહેતા હોય એને બાપુ કાંઈ ન હોય, ખીસું ન હોય, ગાજ બટણે ન હોય, ચેને ન હોય. આ વચ્ચે હાથે બુદ્ધિથી ખિસ્સા બનાવીને દુખી થયા છે. અને એ બનાવ્યા પછી ખિસ્સા ભરાણા જ નહીં, બનાવ્યા 4-4 આંગળના પણ ભરાતા જ નથી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને એમ થાય ઘરે ભલા માણા નો અવતાર. હું તો એમ કહું, તમે તો માલધારી સમાજ છો બાપુ. માણા એક જાનવરને પ્રેમ કર્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. અને હગા છોકરા જો બાપુ મા બાપને રોટલા ન દે તો અભાગ કહેવાય ને અવતાર ની. હે આપણું ગાય હોય, આપણી ભેંસ હોય, આપણો ઘોડો હોય, આપણો બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને એ પડખે હોય ત્યાં સુધી તમને બાપુ બારવટિયા જેવા બારવટિયાને ખાઈ જવું પડે કે આમ ઠામ મારી નાખશે. એટલી હાન ઈને છે. તમારું ખડ ખાય, તમારો રોટલો એક બજારમાં કૂતરું હોય તો અજાણ્યો માણા આવે તો બાપુ તરત જગાડે. રોટલો ખાઈને જાનવરને આટલી હાન છે. માણા આખા ખેતરું ખાઈ જાય તો મારા દીકરા ભાન નથી રાખતા. અરે આ અવતાર છે આપણો. આ મહાપુરુષો તો એમ કે માણાનો અવતાર મળ્યો કાંઈક કોકને ખવડાવીને ખાજો એમ કે છે. મહેમાનોને માનવી દલ જે બાપુ દાદા મેકરણ કે ખવડાવીને જે ખાય ભેદું કવિ મેકરણ ભણે, જેનો ઠાકર રાજી થાય. કોકને ખવડાવીને ખાવ ને એમાં. જોકે તમારા માલધારી સમાજ આટલો આગળ છે ને એ રોટલાનો જ પ્રતાપ છે. હું આ તમારી આ વખાણ કરવા નથી આવ્યો, પણ આ રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, આ બધા માલધારી સમાજમાં આવે ને એ બાપુ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અને દે. આ બે કામ તમે કર્યા ને એમાં તમારો મેળ પડી ગયો. હા, એક તમને કહું, ભાવે ગભાવે હામો માણા મળે ને એ બોલે કે ન બોલે, પણ 4 નજર ભેળી થાય તો એ રામ રામ બાપા એટલું તો બોલે. આ રામનું નામ. અને રોટલાનો ટેમ હોય ને બાપુ, પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું જલીને ખવડાવે. આ રોટલો ઉઈ ગયો છે. નગર તમે વાહનમાં બેહો. હું ગાડી હાંકતો હતો ને અમારા ગામમાં, હું ગાડી લઈને ચારેક જવું નથી. અમારા ગામના રબારી છે ને એ ખટારો મેં મૂક્યો હોય ને આમ આઘા હાલે. એ કે આમાં બેહાય. અને એ કે આ શિવભાઈનો દીકરો આમ તો જો કે આવડું મોટું કે હાંકે છે, પણ અમને એમ કે ભલે ધ્યાન રાખજો. હવે ઈવડા એ વાહનથી શેટા હાલતા ઈવડા એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 જીસીબી છે ને 1 હિટાચી છે. અરે તારી ભલી થાય. હા, એમ અમારી નજરે જોયું હોય. વાહનના અડધા નહોતા હાલતા. એ આટલા વાહનના માલિક છે. મારા ઠાકરની બાપુ કૃપા થઈ ગઈ છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેને દેતા આવડે ને લઈ લેતા આવડે, બાકી બાપુ ખાજો સમજે. હા, સમય બાપુ છે ને જીવવા જેવો છે. મને એટલી ખબર પડે, આપણા ગઢે સારો રોટલો નથી જોયો, સારું જોડું નથી પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકાર્યા. અને આપણે બાપુ આમદામ ને ઠામ છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો. થીગડા ઉપર થીગડા બાપુ કોઈ પહેર્યું થીગડા વાળું મને દેખાડો. તાર ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા. એટલે આવા તમે હાજ વાત થા આવા પહેરતા હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કઈ મેં હાઈ સ્પીડ રાખ્યો હતો ત્યારે મેં પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું. જો કે આપણા માલધારીમાં ગામડામાં હજી મર્યાદા છે, બાકી સિટીમાં જોઈએ તો સારું આમ હાલ્યા આવતા ખબર જ નથી પડતી બેન આવે છે ભાઈ આવે છે. બોલો, આમ બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયો હોય ને ભાઈને આવડા હોય. આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી તે ખબર પડે કે તો આ હું તું થયું. અરે આ સંસ્કૃતિ છે આપણી બાપુ. માં તો માં છે ભલામણ.
માના ઋણમાંથી હું ને તમે કોઈ દી બાપુ નીકળી ન શકે. માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. તમે વિચાર કરો, 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને હરફ કાંચળી ઉતારીને વયો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. તમે વિચાર તો કરો, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની. અરે માનું બાપુ સમર્પણ. હું તો દીકરીઓને સલામ કરું, દિલથી સલામ કરું, પણ હું એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. આ દુનિયા તમે ધારો છો એવી નથી. હા બાપુ, દુનિયા બહુ બહુ અંદર ખાને બાપુ છે ને. તમે મારા વખાણ કરતા હોય પણ અંદર તમારો મારા પ્રત્યે ભાવ જેટલો છે તો હું કઈ કેમ ઓળખી શકું? એટલે આપણે જેટલી ધારી છે એટલી દુનિયા હારી નથી રાખ. એટલે બેનો દીકરીઓ માટે ખાસ હું તો એમ બેનોને કહું કે ભાઈ તમે ભક્તિ કરતા ઘરે જ કરજો, બહાર બહુ ન ફરશો. અને આ મોબાઈલના માધ્યમથી બધાને તમને ખબર છે, શું નથી ખબર, શું કેવા કેવા બનાવો બને છે આપણે જાણીએ. પછી શું આ ઇજ્જત બાપુ કેળવવા હાટું પેઢીઓ વહી જઈને વહી ગયા પછી હળીએ સડી જાવ, માએ ધોળો તો ભેગું ન થાય. હા બાપુ, ઇજ્જત છે ને, ઇજ્જત એમ બજારે મળતી હોત તો આ પૈસા વાળા આપણા હાટું કઈ વધવા ન દે. માં તો માં છે બોલા, એવો માનો પ્રસંગ છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે. બાપુ મહાપુરુષોએ બાપુ માના તો વંદન કર્યા છે, માના વર્ણન કર્યા છે ખૂબ. માથી મોટું કોઈ છે જ નહીં આ દુનિયામાં. કવિઓને લખવું પડ્યું છે. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. દેવ માની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં. જય હો ભુવાજી, જય હો. જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. पांच वर्ष नहीं ध्रुव प्रहलाद ने
બાંકડે ગીલ મોકલાવે બાંકડે ગીલ મોકલાવે હોટલ ને યાલો જમા બાઈ બાંકડે ગીલ મોકલાવે બાંકડે ગીલ